स्नेहदा स्पन्दन स्नेहदा स्पन्दन। નાતાલ પછીનો 5મો દિવસ. ધર્મસભા આજે સંત થોમાસ બેકેટનું પર્વ ઉજવે છે. પ્રભુ ઈસુ જગપ્રકાશ છે. શું ખરેખર આપણે તેમનો સ્વીકાર આપણા મુક્તિદાતા તરીકે કર્યો છે? સાંભળીએ સંત લુકકૃત શુભ સંદેશના 2 અધ્યાયના વચનો 22-35. મોશેની નિયમ સંહિતા અનુસાર તેમને માટે સૂતક ઉતારવાનો દિવસ આવ્યો ત્યારે તેઓ બાળકને પ્રભુને સમર્પણ કરવા માટે યરૂશાલેમ લઈ આવ્યા, કારણ પ્રભુની નિયમ સંહિતામાં લખ્યું છે કે પ્રથમ જન્મેલો દરેક પુત્ર પ્રભુને સમર્પણ કરવો. પ્રભુની નિયમ સંહિતામાં કહ્યા પ્રમાણે તેમણે 2 હોલા અથવા 2 પારેવાના બચ્ચાનો ભોગ પણ ચઢાવવાનો હતો. એ વખતે યરૂશાલેમમાં શિમયોન કરીને એક માણસ રહેતો હતો. તે ધર્મિષ્ઠ અને ભક્ત હૃદયનો હતો. તે ઇસરાયેલના ઉદ્ધારની ઉત્કંઠાપૂર્વક રાહ જોતો હતો અને તેના અંતરમાં પવિત્ર આત્માનો વાસ હતો. પવિત્ર આત્માએ તેને જણાવ્યું હતું કે પ્રભુના અભિષિક્ત મુક્તિદાતાના દર્શન કર્યા પહેલાં તને મરણ આવવાનું નથી. પવિત્ર આત્માનો પ્રેર્યો તે મંદિરમાં આવ્યો હતો અને ઈસુના માતા પિતા નિયમ સંહિતાના રિવાજ પ્રમાણે કરાવવાની ક્રિયા માટે તેને લઈને મંદિરમાં આવ્યા. ત્યારે તેણે બાળકને પોતાના હાથમાં લઈ લીધો અને ઈશ્વરની સ્તુતિ કરવા માંડી. હે નાથ, તમારા કોલ પ્રમાણે તમે હવે તમારા આ દાસને શાંતિથી મુક્ત કરી શકો છો, કારણ તમે બધી પ્રજાઓ માટે જે મુક્તિદાતા નિર્મ્યો છે તેને મારી આંખે નિહાળ્યો છે. તે દેશ વિદેશના લોકોને અજવાળનાર જ્યોતિ અને તમારી પ્રજા ઇસરાયેલનું ગૌરવ છે. ઈસુના માતા અને પિતા એને વિશે જે કહેવાઈ રહ્યું હતું તે સાંભળીને નવાઈ પામ્યા. શિમિયોને તેઓને આશીર્વાદ આપ્યા અને પછી બાળકની માતા મરિયમને કહ્યું, જો આ બાળક ઇસરાયેલમાં ઘણાની પડતીનું તેમજ ચડતીનું નિમિત્ત તથા વિરોધનું નિશાન બનવા નિર્માયો છે, અને એ રીતે ઘણાના મનની વાતો બહાર આવશે. તારું પોતાનું અંતર પણ તલવારથી વિંધાઈ જશે. स्नेहदा स्पन्दन स्पन्दन। આજના શુભ સંદેશમાં ઈસુ 40 દિવસના થાય ત્યારે તેમની માતા મરિયમ માટે અને તે પહેલા ખોળાના પુત્ર હોય તેમને માટે એમ 2 વિધિઓ કરવાનો નિયમ છે. ઇસરાયેલી ધર્મમાં માતા જો દીકરાને જન્મ આપે તો તે 40 દિવસ સુધી અશુદ્ધ ગણાય. અશુદ્ધ ગણવાનું કારણ એટલું કે તે પ્રસૂતિ પછી પૂરતો આરામ કરી શકે. 40મા દિવસે એ માતાએ નૈવેદ્ય ધરાવવાનું, ત્યાર પછી માતા શુદ્ધ ગણાય. જો દીકરીને જન્મ આપે તો 80 દિવસ માટે અશુદ્ધ ગણાય. જો પુત્ર પહેલા ખોળાનો હોય તો તે પ્રભુનો ગણાય. ઇજિપ્ત દેશમાં પ્રભુએ ઇસરાયેલી પરિવારોના પુત્રનો વધ નહોતો કર્યો. એ પુત્રો પ્રભુના. એમના બદલામાં નૈવેદ્ય અર્પણ કરી એ પુત્રોને માતા પિતા પ્રભુ પાસેથી પાછા મેળવી શકે. આ પર્વ આપણે 2 ફેબ્રુઆરીએ ઉજવીએ છીએ. આજે નાતાલના 5મા દિવસે આપણે શિમિયોન ઈસુની જે ઓળખ કરાવે છે તે પર ધ્યાન કેન્દ્રિત કરીએ. શિમિયોન ઈસુની જે ઓળખ આપશે તે કેટલી વિશ્વસનીય છે એ દર્શાવવા પહેલાં શિમિયોન વિશે કહેવામાં આવે છે. તેનું હૃદય પ્રભુ પ્રત્યે ભક્તિથી ભરપૂર છે. તે ધર્મના બધા જ નિયમો પાળે છે. તે ઇસરાયેલના ઉદ્ધારની રાહ જુએ છે. એટલે પ્રભુએ તેને વચન આપ્યું છે કે તે ઇસરાયેલના ઉદ્ધારકના દર્શન કરી શકશે. જ્યારે ઈસુના માતા પિતા ઈસુને લઈને વિધિઓ માટે મંદિરમાં આવ્યા છે ત્યારે શિમિયોન પણ પ્રભુની પ્રેરણાથી મંદિરમાં આવે છે. શિમિયોન ઈસુની ઓળખ આપે છે. ઈસુ માત્ર ઇસરાયેલનો મુક્તિદાતા નથી, પણ બધી પ્રજાઓનો મુક્તિદાતા છે. આજે શિમિયોને આપેલી ઈસુની ઓળખ સાચી પડી રહી છે. બધી પ્રજાઓ ઈસુને
પોતાના પ્રભુ અને મુક્તિદાતા તરીકે સ્વીકારી રહી છે. એ પ્રક્રિયા ચાલુ જ છે. ઈસુ તો પ્રકાશ આપનાર જ્યોતિ છે. દુનિયાના લોકો તેને અજવાળે ચાલશે. દુનિયાના અંધકારમાં ઈસુ અજવાળું પાથરશે. એ અજવાળામાં દુનિયાના લોકો સત્યના માર્ગે ચાલશે. ઈસુ ઇસરાયેલી સંસ્કૃતિમાં માનવ બને છે. ઈસુ ઇસરાયેલનું ગૌરવ છે. ઈસુને કારણે ઇસરાયેલ અને ઇસરાયેલી સંસ્કૃતિ દુનિયામાં અમર થઈ જશે. ઈસુ ઇસરાયેલમાં ઘણાની પડતીનું સાધન બનશે. ઇસરાયેલી સમાજના કહેવાતા ઉચ્ચ વર્ગો સામાન્ય જનતા પરની તેમની જો હુકમી ગુમાવશે તો ગરીબ વર્ગના લોકો તેમના માછીમાર શિષ્યો ઊંચે ચડતા જશે, કારણ તે ગરીબોનો સાથી બનશે. કહેવાતા ઉચ્ચ વર્ગના સ્થાપિત હિતો ઈસુનો વિરોધ કરશે. ઈસુ વિશ્રામવારનો ભંગ કરે છે, ઈસુ પૂર્વજોની રૂઢિઓને પાડતા નથી, એવા આક્ષેપો થયા કરશે. આ વિરોધમાં ઘણાના અંતરની ગુપ્ત વાતો જાહેર થશે. ગુપ્ત વાતો ઈસુનું કાસળ કાઢવા સંબંધે, ઈસુને પથ્થર મારીને મારી નાખવા સંબંધે હશે. ઈસુને કારણે તેમની માતાનું અંતર તલવારથી વિંધાઈ જશે. ઈસુના જાહેર જીવન દરમિયાન ઈસુને ભૂત વળગ્યું છે એવી વાત વહેતી કરવામાં આવશે. મા પુત્રની ભાડ કાઢવા આવશે. શુભ શુક્રવારે યરૂશાલેમની શેરીમાંથી ઈસુને ક્રૂસ ઉપાડીને કાલવારી તરફ જતો જોશે. તેમને ક્રૂસ ઉપર મૃત્યુ પામતા જોશે. ત્યારે મા મરિયમનું અંતર તલવારથી વિંધાઈ જશે. આજે માતા મરિયમ આપણને તેમની વિનંતીઓથી શાતા પૂરી પાડે છે અને સતત ઈસુની આપણને ભેટ આપતા રહે છે.
પાપોથી મુક્તિ દેનારા. હાર તમે પાપોથી મુક્તિ દેનારા. ખમ્મા મારા ઈસુજી, ખમ્મા મારા ઈસુજી, ખમ્મા મારા ઈસુજી. હારે તમે ગામને સીમાડે ફોડ્યા. હાર તમે ગામને સીમાડે ફોડ્યા. ખમ્મા મારા ઈસુજી, ખમ્મા મારા ઈસુજી, ખમ્મા મારા ઈસુજી. હારે તમે પ્રીતિને કૃપા લઈ આવ્યા. હાર તમે પ્રીતિને કૃપા લઈ આવ્યા. હાર તમે શાંતિના સંદેશા લાવ્યા. હાર તમે શાંતિના સંદેશા લાવ્યા. ખમ્મા મારા ઈસુજી, ખમ્મા મારા ઈસુજી, ખમ્મા મારા ઈસુજી. હારે તમે ગામને સીમાડે ફોડ્યા. હાર તમે ગામને સીમાડે ફોડ્યા. ખમ્મા મારા ઈસુજી, ખમ્મા મારા ઈસુજી, ખમ્મા મારા ઈસુજી. હારે અમે હૈયા તવ ચરણોમાં ધરીએ. હારે અમે હૈયા તવ ચરણોમાં ધરીએ. હાર અમે સ્તુતિ તમારી કરીએ.